આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે એકાદશી કથા અંતર્ગત પોષ માસના વદ પક્ષની ષટતિલા એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય વાર્તા સાંભળશું। એક દિવસ દાલભ્ય મુનિ પૂછવા લાગ્યા કે હે બ્રાહ્મણ, મનુષ્ય લોકમાં આવેલા જન્મેલા તથા બ્રહ્મ હત્યાદિક પાપોથી અને બીજા પણ જુદા જુદા પ્રકારના પાપોથી યુક્ત એવા જીવો પાપો કરે છે। વળી તે જીવો બીજાના દ્રવ્યોને હરનારા અને પારકાઓને દુઃખમાં મોહ પામેલા છે, તે છતાંય તેઓ નરકને કેમ પામતા નથી? તે સત્યપણે કહો હે ભગવાન। મહેનત કર્યા વગર થોડા દાનથી જેમ પાપ શાંતિ પામે, તેમ તમે કહેવા યોગ્ય છો। ત્યારે પુલસ્ત્ય ઋષિ કહેવા લાગ્યા કે હે મોટા ભાગ્યવાળા, તમે ઘણું સારું પૂછો છો। તમે જે પૂછ્યું તે છાનું અને અતિ દુઃખે મળે એવું છે, જે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને દેવતાઓએ પણ કોઈને કહ્યું નથી। હે બ્રાહ્મણોમાં ઉત્તમ, તે જ હું તમારા પૂછવાથી કહું છું, તે સાંભળો। જ્યારે પોષ માસ આવે ત્યારે માણસે નાહી ધોઈ પવિત્ર થઈ ઇન્દ્રિયોને જીતી કામ, ક્રોધ, અભિમાન, અદેખાઈ, લોભ અને ચાડીથી રહિત થઈ દેવોના દેવને સંભાળીને પાણીથી પગ ધોઈ પુષ્ય નક્ષત્રને દિવસે ગાયનું છાણ લઈ તેમાં તલ તથા રૂ નાખી 108 પિંડ કરીને તેમનો હોમ કરવો। એમાં કાની પણ વિચાર કરવો નહીં। એ નિયમ પોષ મહિનાને વિશે પૂર્વાષાઢા નક્ષત્ર હોય તે દિવસે અથવા કૃષ્ણ પક્ષની દ્વાદશીના દિવસે લેવો। એ નિયમના પુણ્યના ફળનો વિધિ હું તમને કહું છું, તે સાંભળો। એકાદશી ને દિવસે પ્રયત્નથી સારી રીતે નાહી ધોઈ પવિત્ર થઈ ઉપવાસ કરીને દેવોના દેવ એવા શ્રી વિષ્ણુ ભગવાનનું અર્ચન કરી તથા શ્રી કૃષ્ણ ભગવાનના નામોનું કીર્તન કરીને રાત્રે જાગરણ કરવું। પછી સવારે પ્રાતઃકાળને વિશે શ્રી વિષ્ણુ ભગવાનના નામરૂપ મંત્રથી ઘીથી બળતા અગ્નિને વિશે હોમ કરવો। ને બીજે દિવસે ચંદન, અગરચંદન અને કપૂરથી શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરીને ખીચડીનું નૈવેદ્ય ધરવું। ત્યાર પછી વારંવાર શ્રી કૃષ્ણ પરમાત્માના નામનું સ્મરણ કરીને બુરા કોહોળા, નાળિયેર અથવા બીજોરાના ફળોયુક્ત અર્ધ્ય શ્રી વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક પૂજન કરીને આપવો। હે વિપ્રોના પતિ, એ સર્વ ફળો ન મળતા હોય તો પછી ઉત્તમ સોપારીયુક્ત અર્ઘ્ય શ્રી વિષ્ણુ ભગવાનને વિધિપૂર્વક પૂજન કરીને આપવો। ને અર્ઘ્ય દેતી વખતે કહેવું કે હે શ્રી કૃષ્ણ, તમે કૃપાળુ છો, માટે ગતિ ન પામેલાઓને એટલે કે અવગતિયાઓને ગતિરૂપ થાઓ। તથા હે પરમેશ્વર, સંસાર રૂપી સમુદ્રમાં બુડેલાઓની ઉપર પ્રસન્ન થાઓ। હે કમળના સરખા નેત્રવાળા, તમને નમસ્કાર કરું છું। હે સારા બ્રહ્મ તેજવાળા તથા મોટા પુરુષોના પૂર્વજ, તમને નમસ્કાર હો। તથા હે જગતને ઉત્પન્ન કરનારા, તમને નમન કરું છું। હે જગતના પતિ, મેં આપેલો અર્ધ્ય લક્ષ્મીજીની સાથે તમે ગ્રહણ કરો। એ રીતે અર્ઘ્ય આપી રહ્યા પછી બ્રાહ્મણની પૂજા કરીને એ રીતે કહેવું કે હે કૃષ્ણ, તમે મને પ્રસન્ન થાઓ। એવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્માને કહ્યા પછી બ્રાહ્મણને છત્રી, પગરખા અને વસ્ત્ર સાથે પાણીનો ઘડો દેવો। હે દ્વિજોમાં ઉત્તમ, એ ઉપરાંત જેવી પોતાની શક્તિ હોય તેના પ્રમાણમાં બ્રાહ્મણને કાળી ગાય દેવી।
વળી હે દ્વિજોમાં શ્રેષ્ઠ, તે ગાયની સાથે ડાહ્યા માણસે તે જ વખતે તલ સાથે પાત્ર પણ દેવું. હે દ્વિજોમાં ઉત્તમ મુનિ, ધોળા ને કાળા તલ નાહવામાં અને ખાવામાં વખણાય છે. માટે શક્તિ પ્રમાણે પ્રયત્નથી ધોળા અથવા કાળા તલ જરૂર દાનમાં દેવા. હે દ્વિજ, ખેતરની અંદર વાવેલા એક છોડની અંદર જેટલા તલ ઉગે તેટલા 1000 વર્ષ સુધી તલનું દાન દેનારા મનુષ્યો સ્વર્ગલોકમાં પૂજાય છે. 1. તલથી સ્નાન કરનારા. 2. શરીરે તલ ચોળનારા. 3. તલનો હોમ કરનારા. 4. તલ સાથે જલ દેનારા. તલ વાળું પાણી દેનારા. 5. તલ ખાનારા. અને 6. તલ દેનારા. એ રીતે 6 પ્રકારે તલનો ઉપયોગ કરનારાના પાપ નાશ પામે છે. પછી નારદ મુનિ પૂછવા લાગ્યા કે, હે મોટા બાહુવાળા, જગતને ઉત્પન્ન કરનારા, હે શ્રી કૃષ્ણ, હું તમને નમન કરું છું. ષટતિલા નામની એકાદશી કઈ જાતના ફળને આપે છે તે ટૂંકી રીતે આખ્યાન સાથે, હે યાદવ, તમે જો મને પ્રસન્ન થયા હો તો મારી આગળ કહો. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે, હે બ્રાહ્મણ, જે રીતે બનેલું છે ને મેં જે રીતે જોયેલું છે તે રીતે જ તમને કહું છું. માટે સાવધાન થઈ સાંભળો. હે નારદ, આગળ પૂર્વે મૃત્યુલોકમાં નિત્ય વ્રત કરવામાં પ્રીતિવાળી તથા સદાય દેવોને પૂજવામાં હેતવાળી એક બ્રાહ્મણી હતી. જે માસો સુધી ઉપવાસ કરવામાં પ્રીતિવાળી, હંમેશા મારી ભક્ત ને શ્રી કૃષ્ણ સંબંધી વ્રતોના ઉપવાસ કરનારી તથા મારી પૂજામાં પરાયણ ને તત્પર રહેતી હતી. હે દ્વિજ, તે બ્રાહ્મણીએ નિત્ય ઉપવાસોથી શરીરને ક્લેશવાળું કર્યું હતું. હે દ્વિજ, તે બ્રાહ્મણી સદાકાલ હંમેશા દીન બ્રાહ્મણોને અને કુમારિકાઓને ભક્તિથી ઘર વગેરે દેતી. વળી તે મોટી બુદ્ધિવાળી બ્રાહ્મણી અતિકૃચ્છ નામના વ્રતમાં પણ પ્રીતિવાળી હતી. અર્થાત અતિકૃચ્છ નામનું વ્રત પણ કરતી હતી. પરંતુ હે દ્વિજ, તેમણે બ્રાહ્મણોને તેમજ દેવોને પણ તૃપ્ત કર્યા નહીં. અર્થાત કોઈ પણ દિવસ અન્નનું દાન દીધું નહીં. એ રીતે એ બ્રાહ્મણીને વ્રત કરતા ઘણો કાળ વીતી ગયો. પછી મેં વિચાર્યું કે આ બ્રાહ્મણીનું શરીર કૃચ્છાદિક વ્રતો કરવાથી શુદ્ધ થયું છે, એમાં કની પણ સંશય નથી. વળી આ બ્રાહ્મણીએ કાયાને કષ્ટ આપીને શ્રી વિષ્ણુનો લોક તો મેળવ્યો છે, પણ હે બ્રાહ્મણ, અન્નનું દાન આપ્યું નથી, કેમ જે અન્નના દાનથી ઉત્તમ પ્રકારની તૃપ્તિ થાય છે. એમ વિચારી તે અન્નના દાનની ભીખ માગવા સારું હું મૃત્યુલોકની અંદર આવેલો. તે બ્રાહ્મણીના ઘરને વિશે કાપાલી એટલે કે અઘોરીનું રૂપ ધારણ કરીને ગયો અને તે બ્રાહ્મણી પાસે ભીખ માગવા લાગ્યો. તેથી તે બ્રાહ્મણીએ પૂછ્યું કે, હે બ્રાહ્મણ કાપાલિક, તમે મારી આગળ સાચે સાચું કહો કે તમે કે ઠેકાણેથી આવો છો. એ રીતે બ્રાહ્મણીએ મને પૂછ્યું, પરંતુ તેનો કાની પણ ઉત્તર ન દેતા, હે બ્રાહ્મણ, મેં પાછું બીજી વાર પણ એમ કહ્યું કે, હે સુંદરી, મને ભિક્ષા દે. એ રીતે મેં તેના પૂછવાનો ઉત્તર ન દેતા બીજી વાર પણ ભીખ માગી. તેથી તે બ્રાહ્મણીએ મોટા ક્રોધથી મારા વાસણમાં માટીનો પિંડો નાખ્યો કે, હે બ્રાહ્મણ, હે દ્વિજ, તરત હું પાછો સ્વર્ગમાં ગયો. ત્યારથી ઘણે કાળે અતિ મોટા વ્રતો કરનારી તે તાપસી બ્રાહ્મણી વ્રતો કરવાના પ્રભાવથી સદેહે એટલે કે દેહ સહિત સ્વર્ગમાં આવીને માટીના પિંડ દેવાના પ્રભાવથી મનગમતા ઘરને પ્રાપ્ત થઈ. પણ હે વિપ્ર, તે ઘર ધાન્યના ભંડાર વગરનું હતું.
અર્થાત તે ઘરની અંદર અનાજ ભર્યું નહોતું. હવે તે બ્રાહ્મણી ઘરમાં આવીને જેવી જોવા લાગી તો તે ઘરમાં તેણે કની પણ વસ્તુ દીઠી નહીં. એ રીતે તે બ્રાહ્મણીએ કાંઈ જોયું નહીં. તેથી હે દ્વિજ, ઘરમાંથી બહાર નીકળીને મારી પાસે આવી. હે શ્રી કૃષ્ણ, હે શ્રી વિષ્ણુ, મેં અનેક પ્રકારના કૃચ્છ નામના વ્રતો, બીજા વ્રતો તથા અનેક ઉપવાસો કરીને પૂજા વડે સર્વ લોકોને ઉપજાવનારા, ઉત્પન્ન કરનારા દેવની આરાધના કરી છે. તે છતાં હે શ્રી વિષ્ણુ, તે મારા ઘરમાં કની પણ ધન દેખાતું નથી, અર્થાત કની પણ વસ્તુ નથી. એ રીતે તે બ્રાહ્મણીએ કહ્યા પછી મેં તેને કહ્યું કે બ્રાહ્મણી, તું હમણાં તો જેવી આવી છે તેવી જ પાછી ઘરે જા. તું જઈશ કે તરત જ સુંદર રૂપવાળી દેવોની ઘણી સ્ત્રીઓ આશ્ચર્ય સાથે તને જોવાને આવશે. તે વખતે તારે ષટતિલાના પુણ્યનું ફળ સાંભળ્યા વિના બાર ઉઘાડવા નહીં. અર્થાત દેવોની સ્ત્રીઓ તને ષટતિલાના પુણ્યના ફળનું વર્ણન કહે ત્યારે તારું મોઢું દેખાડવું, પણ ષટતિલાના પુણ્યના ફળનું વર્ણન કહ્યા વિના દેખાડવું નહીં. એ રીતે મનુષ્ય લોકની તે બ્રાહ્મણીને કહેવાથી તે બ્રાહ્મણી જેવી ઘરે ગઈ તેટલામાં તો હે નારદ, દેવતાઓની સ્ત્રીઓ તે બ્રાહ્મણીને ઘરે જઈને કહેવા લાગી કે હે સારા મુખવાળી, અમે તને જોવા આવ્યા છીએ, માટે બાર ઉઘાડ, એટલે તને જોઈએ. એવા દેવ નારીઓના વચન સાંભળીને મનુષ્ય લોકની બ્રાહ્મણી બોલી, હે દેવનારીઓ, જો તમે મને જોવા આવી હો તો ઘણું કરીને સાચું બોલજો. કારણ કે બાર ન ઉઘાડવાનું કારણ છે કે જો તમે કોઈ ષટતિલા એકાદશીના વ્રતના પુણ્યનું વર્ણન મને કહો તો હું બાર ઉઘાડું, એ વિના હું બાર ઉઘાડીશ નહીં. એ રીતે બ્રાહ્મણીએ કહ્યું. તથાપિ કોઈ પણ દેવનારીએ ષટતિલા એકાદશીના પુણ્યના ફળનું વર્ણન કહ્યું નહીં. એટલામાં વળી એક બીજી બોલી કે મારે તો મનુષ્ય લોકની સ્ત્રી જોવી છે. એમ કહીને તેણે ષટતિલા એકાદશીના પુણ્યના ફળનું વર્ણન કહ્યું. ત્યારબાદ હે દ્વિજોમાં ઉત્તમ, તે સર્વ દેવ નારીઓએ બાર ઉઘાડીને મનુષ્ય લોકની તે બ્રાહ્મણીને જોઈ તો એ બ્રાહ્મણીના જેવી કોઈ દેવી પણ જોઈ નહોતી. તે દેવતાઓની સ્ત્રીઓના ઉપદેશથી સાચા વ્રતવાળી મનુષ્ય લોકની તે બ્રાહ્મણીએ ભોગ અને મોક્ષના ફળને દેનારી ષટતિલા એકાદશીનું વ્રત કર્યું. એ ષટતિલા એકાદશીના વ્રતના પ્રભાવથી ક્ષણવારમાં જ તે બ્રાહ્મણી રૂપ અને કાંતિવાળી થઈને ધન, ધાન્ય, સોનું, રૂપું તથા વસ્ત્રાદિક સાથે સર્વ સંપત્તિવાળું ઘર પામી. આમ આ ષટતિલા વ્રત કરનારે અતિ તૃષ્ણા કરવી નહીં, તેમ ધનની અંદર શઠપણું કરવું નહીં, તથા પોતાના ધનના પ્રમાણમાં તલ ને વસ્ત્ર વગેરેનું દાન દેવું. હે દ્વિજોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ, એ પ્રમાણે ષટતિલા એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી તથા તલ વગેરેનું દાન દેવાથી જન્મો જન્મને વિશે આરોગ્યને પામે છે, દારિદ્ર્ય નાશ થાય છે, કષ્ટ પણ નાશ પામે છે, તેમ દુર્ભાગ્યપણું નાશ પામે છે, એમાં નક્કી કની પણ સંશય નથી. હે મુનિઓમાં શ્રેષ્ઠ, એ રીતે વ્રત કરવાથી સર્વે પાપમાંથી મુકાય છે, એમાં કાની પણ વિચાર કરવાની જરૂર નથી. વિધિ પુરઃસર સારી રીતે દીધેલું દાન સર્વ પાપોને મટાડનારું છે. તેમ તે દાન આપવાથી શરીરને વિશે કોઈ પણ પ્રકારનો અનર્થ થતો નથી. તેમ શરીરને વિશે કોઈ પણ પ્રકારની મહેનત પણ પડતી નથી.
આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણમાં પોષ મહિનાની કૃષ્ણ પક્ષની ષટતિલા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.